સિદ્ધપુર પાટણના સમસાનમાં જાય કે એક માણાનું સબ હળગે છે. કેડમાંથી કટાર કાઢી તલવાર કાઢી ઘેટાનો વૈદ કરી અને માણાનું સબ હળગતું એની માથે એને શેકી નાખ્યો. શેકીને પછી ચારેય દિશાએ એક એક ટુકડો ઉડાડ્યો. શું કામ? આ સિદ્ધપુર પાટણનું સમસાન છે. એ આ સમસાનમાં તો કેટલા ભૂખી દુખી આત્મા ભટકતા હોય, જે ભૂખ્યા હોય ખાઈ લેજો. આમ કરીને હાથમાંથી ચારેય દિશાએ ટુકડા ઉડાડ્યા ને, આકાશમાંથી હાથ આવ્યો, ખાલી હાથ. હરપાલ, હરપાલ, તું એમ કહેશ ને કોઈ ભૂખ્યા આત્મા હોય તો જમી લેજો, લાઈવ મને ભૂખ લાગી છે. એ ખાલી હાથ નહીં, મસ્તક શરીર કાંઈ નહીં, ખાલી હાથ. જેટલું વધ્યું તું એ માવું શેકેલો હાથમાં મેક્યો, એ હાથ વિયો ગયો, ત્યાં બીજો હાથ આવ્યો. હરપાલ, હજી મને ભૂખ છે, લાય બાપ. તેથી હરપાલે એટલું કીધું કે હવે કાંઈ રહ્યું નથી, હતું એ બધું વેચી દીધું. હરપાલ, આકાશમાંથી ગેબી અવાજ થયો. હરપાલ, એ મૂંગા પહુની બલી ચડાવીને તો દુનિયા ખવારે, પણ આ તારી કંકુ જેવી કાયા રહી તને ક્યાં કાયમ આવવાની છે? એમાંથી એકાદો ટુકડો કાપીને દઈ દે. પણ મેં કીધું ને સાહેબ, માના ધાવણના સંસ્કાર. તલવાર હતી, એક જમણા પગની પીંડી ધાડ કાપી નાખી. જમણા પગની પીંડી કાપીને હાથમાં આપીને હાથ તો વ્યો ગયો, પણ હાથમાં ઉપર આકાશમાંથી અષ્ટભુજા, આઠ ભુજા. એ સાહેબ, આખું સિદ્ધપુરનું શમશાન ગાજવા માંડી ગયું. ખમા ખમા ખમા. પગની માલમાંથી રુધિર વહેતું છે. એક પીંડી કપાઈ ગઈ છે. એક પગે ઉભા રહી અને હરપાલ દે નજર કરી, પણ આંખ્યું અંધાઈ જાય. સાહેબ, કોણ છો? હરપાલ, તારા બાપ કેહર દે મકવાણાની કુળદેવી હું આદ્યા શક્તિ. માગી લે. આજ તું માગી નો કરી દઉં તો દુનિયાની માલિકા મને આદ્યા શક્તિ ને મને ઝાલાવાડની દેવીને કોઈ ઓળખે નહીં. તલવાર હેઠે મેકીને માના ચરણ પકડીને કીધું કે બા, તારી પાસે માગવાનું કહેતી હોય ને તો તારી પાસે કઈ હીરા ઝવેરાત રાજમહેલ ધન દોલત નથી માગવું. તો મારી જેને મેં આજ માથે હાથ મેકીને બેન માની છે ને, એના દીકરાનો ભોગ લેવા બાબરો ભૂત આવવાનો છે ને, બસ મારી બાબરાને એક બંધન કરી લે ને, આટલું મને દે. મારે તારી પાસે કાંઈ નથી જોતું. તેથી મારી આદ્યા શક્તિએ પોતાના હાથમાંથી અષ્ટભુજામાં તલવાર હતી. તલવાર બે હાથે આમ હરપાલ દે મકવાણા આપી. લે હરપાલ, આ તલવાર લઈને રાતનો 1 વાગે ને બાબરો ભૂત આ શમશાનમાં ઉતરે ને, બાબરા ભૂતને પડકાર કરજે, અવાજ આપજે. બાબરા, જ્યાં સુધી હરપાલ દે મકવાણાના ખોળિયામાં પ્રાણ છે ને, ત્યાં સુધી હવે આ ગામની માલિપાથી તારે ભોગ લેવો ને તો વિચાર કરવો પડે. એ આટલું બોલીશ એટલે બાબરો ભૂત તારી સામે ગણગણતી દોટ મેક છે, એની સામે તું બથે વળગી જાજે. પણ હરપાલ દે મકવાણા કીધું મારી ઈ તો ભૂત અવની છે, એની તાકાત ને મારી તાકાત એ તારે જોવાનું નથી. થોડીક વાર ધરતી ઉપર તું પડી જા, થોડીક વાર બાબરો ભૂત પડી જાય, પણ આકાશમાંથી જયારે હું ગેબી અવાજ કરું કે હરપાલ દે હવે વાર કર, તલવાર લઈને વાર કર, અને જો બાબરા ભૂતનો ચોટલો ન